અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ 173 લાભાર્થીઓને આવાસ યોજનાના પ્રમાણપત્ર ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યા છે. અમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ 173 પરિવારને આવાસ યોજના હેઠળ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કર્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાના સ્વપ્નનું ઘર પ્રાપ્ત થાય, સારું જીવન દરેક વ્યક્તિની ઈચ્છા હોય. સારા જીવન ધોરણ માટે કહેવત છે કે રોટલો અને ઓટલો સારો હોય તો ધરતીનો છેડો ઘર એ ન્યાયે દરેક વ્યક્તિ પોતાનું સારું પાકું ઘર હોય તેવું સ્વપ્ન હોય તેવા ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય જેવી કાકડિયા અને નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયાના પ્રયત્નોથી સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 173 આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર મંજૂર કરાવવામાં આવ્યા અને આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયા સહિત નગરપાલિકાના સદસ્યશ્રીઓ, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. 173 પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મંજૂર થતા લોકોમાં ખુશી જોવા મળી આવી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ધારાસભ્ય દેવીભાઈ કાકડિયા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા અમારા ખાસ મિત્ર અને અમરેલી જિલ્લાનું જે ગૌરવ છે એવા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ, એનો સંદેશો હતો કે મારા તરફથી તમામ લાભાર્થીઓને શુભકામના પાઠવજો. એટલે કૌશિકભાઈ તરફથી તમામને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. ઘરનું ઘર સારું બનાવો એવી શુભેચ્છા પાઠવે. આજના કાર્યક્રમમાં મંચસ્થ તમામ મહેમાનો, અમારા નગરપાલિકાની ટીમ અને આપ સૌ ભાઈઓ અને બહેનો જે રસોઈનું ટાણું હોવા છતાં આટલો બધો સમય કાઢ્યો એ બાબતે હું સૌનો આભાર માનું છું. અને આ મકાન જે હવે બનાવવાનું ચાલુ થાય ને તો પોતે અંગત રસ લઈ અને વ્યવસ્થિત કેતનભાઈ અને જીતુભાઈની ગાઈડલાઈન મુજબ બનાવજો. એટલે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં કાંઈ પ્રશ્ન ન આવે. તમે સભ્ય ન કહો, સભ્યો અમને એટલે કાંઈ પ્રશ્ન ન આવે ને બધા મકાન વહેલી તકે પૂરા થાય અને આપણે પાછો જેવી સાહેબની હાજરીમાં જ એવું કરીએ કે લોકાર્પણ તમારી ઘરે ઘરે કરીએ આપણે. એટલે એ રીતે કામ કરજો. ક્યાંય અટકો ત્યાં કહેજો, જરૂર પડે ત્યાં અમે તમારી સાથે ઊભા છે ગમે ત્યારે. પણ કામમાં કોઈ એવું ન કરતા કે ભાઈ કોઈ પૈસા રોકે. ત્યાં સિસ્ટમ છે કે 3.5 લાખનું મકાન હતું ને, જઈ હપ્તો આવે તો પૈસા દેવાના. મકાની બનાવી હતી ભૂપતભાઈ ઉનાવા બેઠા છે, એના ઘણા કામ એવા કર્યા હતા. પણ આપણે એ રીતે મકાન નહીં બનાવીએ. આપણે જાતે જ મકાન બનાવવાનું છે. કોઈ કોન્ટ્રાક્ટરને નહીં આપતા. થોડા ઘણા પૈસા રોકવા પડશે તો રોકજો, પણ મકાન સારું બનાવજો. સરકારે જે પૈસા તમારા સુધી પહોંચ્યા છે એનું યોગ્ય વળતર તમને મળે એવી શુભકામના. સૌનો આભાર. પાલિકામાં રહેતા ગરીબ પરિવાર કે બીજા તમામ જ્ઞાતિના કોઈ પણ વ્યક્તિએ જે PM આવાસ યોજનાનું જે ફોર્મ ભરેલું હતું અને ઘરનું ઘર મેળવવા માટેનું જેને ફોર્મ ભરેલું હતું એના 173 આવાસ યોજનાના હેઠળ આજે PM આવાસ યોજનામાં આજે 173 મકાન મંજૂર થઈ ગયા છે. એનો આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ બગસરા નગરપાલિકા મુકામે રાખેલો હતો. એમાં ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી એવી રીબડિયા, ઉપપ્રમુખ ભાવનાબેન, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, માજી પ્રમુખ કોટડિયા સાહેબ હાજરીમાં આ સર્ટિફિકેટ આપ્યા છે. મોદી સાહેબની જે યોજના છે આ કે ગરીબ પરિવારને ઘરનું ઘર મળી રહે અને એના પરિવાર સાથે શાંતિથી એના પરિવાર સાથે આ મકાનમાં રહે, આ યોજના સાકાર કરવા માટે નગરપાલિકાના પ્રમુખ એવી રીબડીએ ખૂબ પ્રયત્નો કરી અને અમારી સાથે જે મંજૂર કરાવ્યા છે આ મંજૂર કરેલા 173 મકાન લાભાર્થીઓને બોલાવી અને એનો એક સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. અને આ લોકો આ યોજનાથી ખૂબ ખુશ છે. આજે છઠ્ઠી વખત જે આ યોજના મંજૂર થઈ છે એમાં લગભગ 700ની આજુબાજુ બગસરા નગરપાલિકા હસ્તક મકાનો થયા છે અને બગસરાના લોકોને ખૂબ આનો લાભ મળ્યો છે. અને બગસરાના લોકો કદી પણ ક્યારેય ભૂલી શકે તેમ નથી એવી આ યોજના PM મોદી સાહેબે જાહેર કરી છે. એનો વધારેમાં વધારે લાભ મળે અને વધારેમાં વધારે મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે દરેક લાભાર્થીઓ અહીંયા હાજર રહ્યા હતા હોય. અશોક મણવર સાથે CN 24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN 24 ન્યૂઝ મોબાઈલ એપ.